ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક, જેમાં યુનિટ નંબર 9 લાસ્ટ જે ચેપ્ટર છે ગુણોત્તર શ્રેણિક, એનું સૌથી પહેલા થોડીક હાઇલાઇટ જોઈ લેશું. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ એનું સ્વાધ્યાય વિભાગ વાઇઝ અહીંયા તમને ગણતરી કરાવડાવીશ. તો ચાલો મિત્રો, સૌથી પહેલા ગુણોત્તર શ્રેણી છે શું એનો આપણે એક વખત અભ્યાસ કરી લઈએ. ગુણોત્તર શ્રેણી ચેપ્ટર નંબર 9. મિત્રો યાદ ધ્યાન આપો, ગુણોત્તર શ્રેણી એ આંકડાશાસ્ત્રનું ખૂબ જ રસપ્રદ અને સ્કોરિંગ પ્રકરણ છે. ચાલો તેને આપણે આકર્ષક રીતે સમજીએ. તો આકર્ષક રીતે કઈ રીતે? તો જો અહીંયા મેં તમને એના બુલેટ સિમ્બોલ વાપર્યા છે એટલે તમને થોડુંક એટ્રેક્ટિવ લાગે. તો ગુણોત્તર શ્રેણી એટલે શું? સૌથી પહેલા ગુણોત્તર શ્રેણી છે શું? જ્યારે કોઈ શ્રેણીનું દરેક પદ પ્રથમ પદ સિવાયની વાત છે, પ્રથમ પદ સિવાયની દરેક પદ તેના આગળના પદને કોઈ અચર સંખ્યા વડે ગુણવાથી, અચર સંખ્યા જે સંખ્યા ગુણો એ દરેક પદને સમાન હશે. તો એ અચર સંખ્યા છે કોણ? તો જેને આપણે અહીંયા સામાન્ય ગુણોત્તર આર કહેશું. આગળ આવશે ત્યારે તેવી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવાય. જ્યારે કોઈ શ્રેણીનું દરેક પદ તેના આગળના પદને કોઈ અચર સંખ્યા વડે ગુણવાથી, અચર સંખ્યા વડે ગુણવાથી મળતું હોય ત્યારે તે શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવાય. પાયાના ખ્યાલો, બેઝ, આપણે એનો કઈ વસ્તુને આપણે અહીંયા જરૂર છે, કઈ કિંમતોની જરૂર છે. તો સૌ પ્રથમ છે એ પ્રથમ પદ. એ મીન્સ પ્રથમ પદ. શ્રેણીની શરૂઆતની સંખ્યા, તમને જે શ્રેણી આપી હોય, દાખલા તરીકે 2, 4, 8, 16, 32 આવી રીતે, અથવા 5, 10, 15, 20, 25 એવી રીતે જે શ્રેણી આપી છે એની જે શરૂઆતની જે કિંમત છે એ પ્રથમ કિંમત, પ્રથમ પદ, જેને આપણે એ કહેશું. સામાન્ય ગુણોત્તર આર, આરને આપણે સામાન્ય ગુણોત્તર કહેશું. તો બે ક્રમિક પદોનો ગુણોત્તર. બે ક્રમિક પદો કયા? તો અહીંયા મેં જે તમને હાલ વાત કરી કે 2, 4, 8, 12 એ રીતે જે પદો જે છે એની અંદર બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેં તમને હાલ જે વાત કરી 2, 4, 8, 16 આવી રીતે જે પદો આવેલા હોય છે એમાં આ જે બે જે છે એ આપણું પ્રથમ પદ કહેવાશે. એ આર સામાન્ય ગુણોત્તર. તો કઈ રીતે મેળવાય? બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. તો અહીંયા બીજું પદ કયું છે? 4 ભાગ્યા પ્રથમ પદ 2, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, બધાનો જવાબ સમાન આવશે. આપણે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કરીએ 4 ભાગ્યા 2, કેટલો જવાબ આવ્યો? આર 2. અથવા ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, આ ત્રીજું પદ છે, 8 ભાગ્યા 4 કરો તો પણ જવાબ કેટલો આવ્યો? 2. 16 ભાગ્યા ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરો, 16 ભાગ્યા 8 તો પણ જવાબ કેટલો આવ્યો? 2. તો આને કહેવાય ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર આર. તો આર કઈ રીતે શોધીશું? ખ્યાલ આવી ગયો ને? આપણે બધા શોધવાની જરૂર નથી, એક જ વખત શોધવાનો, બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, બસ. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને? એન ખાલી જગ્યાનું પદ, તમને કે 8મું પદ તો એન બરાબર 8, તમને કે ત્રીજું પદ તો એન બરાબર 3, તમને કે 7મું પદ એન બરાબર 7, 12મું પદ તો એન બરાબર 12. ટીએન ખાલી જગ્યામાં પદ શોધવા માટે તમને એમ કે ત્રીજું પદ શોધો તો T3, તમને કે 7મું પદ શોધો T7, તમે કે 10મું પદ શોધો તો T10. એસએન, મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ ટીએન અને એસએન માં ફરક શું છે? ખાસ પરીક્ષામાં તમને એ આપેલો હોય, આર આપેલો હોય, એન આપેલો હોય, પણ હવે કયું સૂત્ર વાપરવું એ ખાસ ધ્યાન રાખજો. તમને જો સરવાળાની વાત હોય, સરવાળાને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? સમ, SUM. એસ આપણે અહીંયા જો ખાલી જગ્યા પદોનો સરવાળો પ્રથમ
3 પદો અથવા પ્રથમ 8 પદો અથવા પ્રથમ 5 પદોનો જો સરવાળાની વાત કરે તો n બરાબર જે 8 પદોનો સરવાળો તો એની જગ્યાએ 8 મૂકી દેવાના, પણ જો સરવાળાની વાત આવે ને ત્યાં s શોધાશે. એટલે 8 પદોનો સરવાળો s8. તમને એમ કે 8 પદોનો સરવાળો તો s8. તમને કે પ્રથમ 5 પદોનો સરવાળો તો s5. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. tn તમને એમ કે ત્રીજું પદ શોધો તો ત્યાં t3. જ્યાં સરવાળાની વાત નથી, ખાલી ત્રીજું પદ શોધો તો ત્યાં તમારે t3 શોધવા પડે. તમને એમ કે 7મું પદ શોધો તો t7 શોધવા પડે. તમને એમ કે 15મું પદ શોધો તો t15 શોધવા પડે. તો જ્યાં સરવાળાની વાત નથી ત્યાં t આવશે, અને જ્યાં સરવાળાની વાત હોય ત્યાં s આવશે. આ ખાસ યાદ રાખજો. તો આ પાયાના ખ્યાલો આવડશે તો તમને આગળ સ્વાધ્યાય અથવા પરીક્ષાની અંદર કોઈ પણ દાખલો ગુણોત્તર શ્રેણીનો પૂછાશે તો તમે શાંતિથી ગણી શકશો. હવે જુઓ મહત્વના સૂત્રો. ચલો અહીંયા ધ્યાન રાખજો. nમું પદ હમણાં જ વાત કરી. nમું પદ ત્રીજું પદ તો હમણાં લખ્યું હતું ને t3. તો tn નું સૂત્ર આ રહ્યું. tn બરાબર a ઇન્ટુ આ બંને વચ્ચે ગુણાકાર છે. આ બંને વચ્ચે ગુણાકાર છે. તો a ગુણ્યા r ની n માઇનસ 1 ઘાત. r ની ઘાત કેટલી કરીશું? n માઇનસ 1 ઘાત. તમને એમ કે ત્રીજું પદ શોધો તો n બરાબર 3 એટલે 3 માઇનસ 1 ઘાત. એટલે તમને એમ કે ત્રીજું પદ શોધો તો ત્યાં તમારે t3 બરાબર 1 કૌંસમાં r ની 3 માઇનસ 1 ઘાત એટલે કેટલા થશે? t3 બરાબર કેટલા થશે? ar ની 2 ઘાત. આ યાદ રાખજો. n માઇનસ 1 ઘાત છે. n માઇનસ 1 ઘાત tn ના સૂત્રમાં છે. આ ખાસ યાદ રાખવાનું. n માઇનસ 1 ઘાત જે છે એ tn ના સૂત્રમાં છે, sn ના સૂત્રમાં નથી. આ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, પછી આવે છે sn નું. પહેલા આ જોઈ લો. tn નું પદ ક્યાં વપરાય? જ્યારે કોઈ ચોક્કસ નંબરનું પદ શોધવું હોય. ચોક્કસ નંબરનું પદ શોધવા કે છઠ્ઠું પદ શોધો તો t6, બીજું પદ શોધો t2, 9મું પદ શોધો t9. ચોક્કસ પદ શોધવાની વાત આવે તો ત્યાં આવશે tn. આ ખાસ યાદ રાખવા જેવું છે. હવે આવે છે sn. sn ક્યાં વપરાશે મિત્રો? ચલો, sn ક્યાં વપરાશે? તો sn તો જ્યાં સરવાળો છે ત્યાં, જ્યાં સરવાળાની વાત આવશે ત્યાં કોણ આવશે? sn. એની અંદર 3 સૂત્રો છે. જો sn ના 3 ફોર્મ્યુલા લખી છે મેં. ત્રણેય ફોર્મ્યુલા ક્યારે વાપરવી એ લખ્યું છે. ક્યારે વાપરવું? તો જો r બરાબર એક્ઝેક્ટ 1 આવે એવું ક્યારે બને? r છે શું? તો r બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. r ઉપરથી જ નક્કી થશે કે ત્રણેયમાંથી કયું સૂત્ર વાપરવું. ફરી મિત્રો, r ઉપરથી નક્કી થશે કે આ ત્રણમાંથી sn નું કયું સૂત્ર વાપરવું. r કઈ રીતે શોધાશે? તો હમણાં જ વાત કરી કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. જો r 1 હોય તો sn બરાબર n ગુણ્યા a. a અને n બંનેનો ગુણાકાર થશે. ધ્યાન રાખજો. r બરાબર 1 આવે તો આપણે ક્યારે પણ r નો ઉપયોગ કરવાનો નથી. જોઈ લો, સૂત્રમાં મેં ક્યાંય પણ r લખ્યું નથી. કે જ્યાં પણ આ જોઈ લો તમે, ક્યાંય પણ r લખ્યું નથી. ક્યારે વાપરવાનું? એક્ઝેક્ટ r બરાબર 1 આવે તો બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. એક્ઝેક્ટ r બરાબર 1 આવે તો બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. હવે જ્યારે r ની કિંમત 1 કરતા વધારે હોય અથવા r ની કિંમત 1 કરતા ઓછી હોય તો આપણે કઈ રીતે વાપરશું? તો એ ખાસ જોવાનું. જો r ની કિંમત 1 કરતા વધારે હોય એટલે કે 1 અને r બંનેને સરખાવો, એ બંનેમાં મોટું કોણ? 1 અને r બંનેને સરખાવો, એ બંનેમાં મોટું કોણ? જો r મોટા તો આપણે r ને આગળ રાખીશું, અને જો 1 મોટા r કરતા તો 1 ને આગળ રાખીશું. આ સમજવા જેવું છે. ઘણી વખત દાખલો આવડે, સૂત્ર કયું વાપરવું
તે આપણે મિસગાઈડ થઈ જઈએ છીએ કે આર આગળ મૂકવા કે એક આગળ મૂકવા, ત્યાં વિદ્યાર્થી મિત્રો આવડતું હોય ત્યાં પણ કન્ફ્યુઝન થઈ જાય. એટલે અહીંયા કે જે મોટા હશે, જે વ્યક્તિ મોટો હોય એને આપણે આગળ રાખો, જે મોટા છે એને આપણે વડીલોને આપણે આગળ રાખીશું. એમ અહીંયા આર અને એકમાં જે મોટા છે એને આપણે આગળ રાખીશું. તો એની ફોર્મ્યુલા a કૌંસમાં r ની n ઘાત માઇનસ 1, અને અહીંયા એક જો મોટા હશે તો a કૌંસમાં 1 માઇનસ r ની n ઘાત ભાગ્યા 1 માઇનસ r. હવે અહીંયા ફરી સમજાવું છું કે tn નું સૂત્ર હશે ને, ખાલી જગ્યાનું પદ, ત્યાં n માઇનસ 1 ઘાત આવશે. Sn નું સૂત્ર હશે ને, ત્યાં ક્યાંય પણ n માઇનસ આવતું નથી, માત્ર n ઘાત. જોઈ લો તમે, આનો ખાસ અભ્યાસ કરો. પેલા આ આવડશે તો જ દાખલા આવડશે. ખ્યાલ આવી ગયો? નહીં તો આવી નાની નાની ભૂલો તમે પરીક્ષામાં કરશો તો તમારું સ્કોરિંગ ડાઉન થઈ જશે અને દાખલો ખોટો પડશે. tn ના સૂત્રમાં જ ઘાત n માઇનસ 1 આવે છે, Sn ના સૂત્રમાં નથી આવતી. આ ધ્યાન રાખવા જેવું બાબત છે. તો સૂત્ર ક્યારે વાપરવું એની પણ વાત કરી લીધી અહીંયા. હવે આવે છે ગુણોત્તર શ્રેણીના વિશિષ્ટ અને પૂરક ટોપિક્સ. આની સાથે કેટલાક પૂરક ટોપિક્સ છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. પહેલું છે ગુણોત્તર મધ્યક જી, જીઓમેટ્રિક. આ ગુણોત્તર મધ્યક તમે આગળના ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા છો મિત્રો. યાદ આવે છે? સમાંતર મધ્યક, મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, અને પછી તમે ગુણોત્તર મધ્યક ભણ્યા હતા. 3.1 સમાંતર મધ્યક હતું, 3.2 કે જેમાં મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકની વાત હતી, અને 3.3 જે તમારું ગુણોત્તર મધ્યક જીની વાત હતી આપણે. તો ફરીથી મેં અહીંયા બે સંખ્યાઓ a અને b વચ્ચેનો ગુણોત્તર મધ્યક જી કે જેને આપણે વર્ગમૂળમાં મૂકતા, આવો દાખલો છે, સ્વાધ્યાયમાં પૂછાયેલો છે દાખલો. તો 3.3 સ્વાધ્યાય એમાં જોઈ લેજો એક્સરસાઇઝની અંદર. n શોધવો. જો tn n શોધવું, ધ્યાન રાખજો, tn આપેલા હોય, a આપેલા હોય, r આપેલા હોય તો ઘાતાંકનો નિયમ વાપરીને n શોધી શકાય. 3, 4 કે 5 ક્રમિક પદોની ધારણા, જ્યારે દાખલામાં પદોનો ગુણાકાર આપેલો હોય ત્યારે ગણતરી સરળ બનાવવા માટે નીચે મુજબના પદો ધારવા જોઈએ. 3, 4 કે 5 પરીક્ષામાં મોટા ભાગે 3 ક્રમિક પદોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય એવો દાખલો મોટા ભાગે પૂછાય છે. તો અહીંયા જુઓ 3 ક્રમિક પદો કયા, આ ખાસ જોજો. a/r, a અને ar. અહીં ગુણાકાર કરવાથી r ઉડી જશે. જુઓ, જ્યારે ગુણાકાર પહેલા વાપરશો એટલે r ઉડી જશે. એની કેટલી ઘાત થઈ મિત્રો? ખ્યાલ છે ને કે ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થાય અને ભાગાકારમાં ઘાતાંકની બાદબાકી થાય. આ તમે પ્રાથમિક ધોરણમાં ભણીને આવેલા છો, પ્રાથમિક શાળામાં ભણ્યા છો ને કે ગુણાકારમાં ઘાતાંકનો શું થાય? સરવાળો, અને ભાગાકારમાં ઘાતાંકની શું થાય? બાદબાકી. તો અહીંયા r ઉડી જશે તો એની કેટલી ઘાત થઈ? a ગુણ્યા a એટલે 3 ઘાત. તો જુઓ અહીંયા એની કેટલી ઘાત થશે? 3 મળશે. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, હું નાની નાની બાબતો પણ અહીંયા આવરી લીધી છે. હવે 4 ક્રમિક પદો અહીંયા જુઓ. 4 ક્રમિક પદો કયા? તો જુઓ, a/r ની 3 ઘાત, a/r છેદમાં ar ની 3 ઘાત. અહીંયા જુઓ, સમજવા જેવી બાબત છે કે પેલા જે આગળ જે વાત હતી એની વાત કરીએ. 3 ક્રમિક પદો, એની અંદર શું હતું? a/r, a અને ar. જુઓ, એમાં a હતો. તો જો બેકી સંખ્યા આવશે ને કે 4 ક્રમિક પદો બેકી કહેવાય, તો બેકી સંખ્યામાં વચ્ચેમાંથી a નીકળી જશે. જુઓ, અને પાછા 5 જે આવે ને એમાં એકી પદો કહેવાય. 3, 5 એ એકી પદો, 2, 4, 6, 8 એ બેકી પદો. એકી પદો આવશે ને ત્યાં a આવશે. 3 એકી પદ એ આવ્યો, 5 એકી પદ એ આવ્યો, પણ 4 છે ને એમાં એ આવ્યો નહીં. તમે લોજિક લગાવજો, યાદ રાખવા માટેની ટિક્સ વાપરું છું અહીંયા. 3 ક્રમિક પદો હતા. તો જુઓ, a/r, ar.
પછી 5 ક્રમિક પદોની, 4 ને ભૂલી જો, હાલ 4 ને ના જોતા, 5 ક્રમિક પદો જુઓ. જેમ અહીંયા આગળ વધશે બે બાજુ, એમ એક એક ઘાત r ની વધતી જશે. જુઓ, આ 3 તો હતા જ, 5 કરવા છે તો હું માર્કર અહીંયા કલર ચેન્જ કરીને લખું છું, તમને હાઇલાઇટ થાય. તો a અપોન r ની એક ઘાત હતી તો અહીંયા કેટલી ઘાત થશે? 2. અને આ બાજુ જેમ ડાબી બાજુ જોયું એમ જમણી બાજુ અહીંયા a r ની એક ઘાત હતી, હવે કેટલી ઘાત આવી ગઈ? 2 ઘાત. જોયું તમે? r ની ઘાત વધી ગઈ. આ 5 ક્રમિક પદો. 5 ક્રમિક પદોની અંદર એ આવ્યો, 3 ક્રમિક પદોની અંદર એ આવ્યો, પણ 4 ક્રમિક પદોમાં વચ્ચે એ આવશે નહીં. હવે આ 4 ક્રમિક પદો જુઓ, એક એક છોડીને આવશે. તમે જુઓ, 4 ક્રમિક પદોમાં એક એક છોડીને આવશે. એ આવ્યો નહીં, એ આર આવ્યો. પછી જુઓ, જેમ જેમ આગળ જશું એમ ખ્યાલ આવ્યો, એક એક પદ છોડીને આવે છે. એ આર ની 3 ઘાત, એ અપોન આર, એ આર અને એ આર ની 3 ઘાત. અહીં સામાન્ય ગુણોત્તર r² લેવું, સામાન્ય ગુણોત્તર. 4 પદ વાળો પૂછાતો નથી. આ તમને ખાલી માહિતી આપવા માટે છે. આનો દાખલો પરીક્ષામાં આવવાનો પણ નથી, પણ અહીંયા આવ્યું એટલે મેં તમને સમજાયું કે કઈ રીતે પદો આગળ વધે છે. ચલો મિત્રો, હવે ગુણોત્તર શ્રેણી ઓળખવાનું કોષ્ટક જોઈએ આપણે. ચલો, અહીંયા શ્રેણી 2, 4, 8, 16. એ બરાબર પ્રથમ પદ, એ બરાબર પ્રથમ પદ. જુઓ 2 છે, આમાં પ્રથમ પદ 81 છે, આમાં પ્રથમ પદ 5 છે. તો દરેકનું પ્રથમ પદ જે છે એને એ કહેવાશે. આર બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, બીજું પદ 4 ભાગ્યા 2, 4 ભાગ્યા 2 તો 4 ને 2 વડે ભાગીએ 2 આવે. બીજું પદ 27 ભાગ્યા 81, 1/3 આવ્યા. -10 ભાગ્યા 5, અહીંયા જોજો મિત્રો, અહીંયા -10 છે. -10 ભાગ્યા 5, -2. તો તમે જુઓ બધાની અંદર કેવી રીતે થયું કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. હવે એનો પ્રકાર જુઓ, વધતી શ્રેણી જુઓ, વધે છે 2, 4, 8, 16, વધે છે વધતી શ્રેણી. 81, 27, 9, 3 ઘટે છે ઘટતી શ્રેણી. અહીંયા જોજો, પ્લસ, પેલું પ્લસ માઇનસ પ્લસ માઇનસ, એકાંતરે ઋણ ચિહ્ન વાળી શ્રેણી, પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આનો આગળ પણ થોડોક ઉલ્લેખ કર્યો છે. જુઓ, પરીક્ષા માટે ખાસ નોંધ, એક્ઝામ સ્પેશિયલ, જો આર ની કિંમત ઋણ હોય તો એકંતરે પદો ધન અને ઋણ આવશે. હમણાં જ વાત કરી ધન અને ઋણ એકંતરે. તો ધન અને ઋણમાં પેલું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. ખ્યાલ આવી ગયો? એકંતરે. એસએન ના દાખલામાં જ્યારે આર અપૂર્ણાંક હોય, શાની વાત છે? આર કેવો હોય? અપૂર્ણાંક હોય, ત્યારે સાદુરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખવું મિત્રો. ટીએન અને એસએન ના મિશ્ર દાખલાઓ વધુ પૂછાય છે. મેં તમને આગળ જે સૂત્રો બતાવ્યા એ ટીએન ની વાત કરી અને એસએન ની પણ વાત કરી. હવે એના મિશ્ર સૂત્રો પણ પૂછાય છે, એ પણ હું તમને આગળ એક્સરસાઇઝમાં સમજાવીશ. ગુણોત્તર શ્રેણીના ગુણધર્મો, ચલો આપણે આગળ જોઈએ. હવે તો ગુણોત્તર શ્રેણીના ગુણધર્મો. તો પરીક્ષામાં વિધાન સ્વરૂપે આ મુદ્દાઓ કામ લાગે છે. જો કોઈ ગુણોત્તર શ્રેણીના દરેક પદને શૂન્યતર સંખ્યા કે વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો નવી મળતી શ્રેણી પણ ગુણોત્તર શ્રેણી જ હોય છે. કે વાળો દાખલો વિભાગીમાં પૂછાયેલો છે. જો કોઈ ગુણોત્તર શ્રેણીના દરેક પદને શૂન્યતર સંખ્યા કે વડે ગુણવામાં કે ભાગવામાં આવે તો નવી મળતી શ્રેણી પણ કેવી હોય છે? ગુણોત્તર શ્રેણી જ હોય છે. જો એ બી સી ગુણોત્તર શ્રેણીમાં હોય તો મધ્યમ પદના વર્ગ બાકીના બે પદોના ગુણાકાર બરાબર હોય, બે બાજુ મધ્યમ પદ. ઓકે, તો b² બરાબર AC થાય. વ્યવહારિક દાખલાઓનો ઉપયોગ. હવે આ પ્રશ્ન છે કે વ્યવહારિક દાખલાઓમાં ઉપયોગ ક્યાં થાય છે? તમને આ ખાસ
કે આનો ઉપયોગ ક્યાં કરીશું આપણે? ગુણોત્તર શ્રેણી ભણ્યા ખરા પણ ગણ્યા નહીં એવું ઘણી વખત કહેતા હોય છે, પણ ક્યાં ઉપયોગ? ભણીએ છીએ પણ ઉપયોગ નથી આવતો. ઘણા કહે છે ને ચોપડીનું કામ ચોપડીમાં પણ જીવનમાં ઉપયોગમાં આવતું નથી. પણ જુઓ બતાવું હું તમને ગુણોત્તર શ્રેણી તમે ક્યાં ઉપયોગ કરો છો. ગુણોત્તર શ્રેણીને વાસ્તવિક જીવનમાં ક્યાં થાય છે ઉપયોગ? પહેલું છે બેન્કિંગ, ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવા માટે. દાખલો છે, બેન્કિંગનો દાખલો છે આગળ. વસ્તી વધારો, દર વર્ષે નિશ્ચિત ટકાવારીમાં વધતી વસ્તી, સરકાર વસ્તીના આંકડા બહાર પાડે છે. બહાર પાડતી વખતે ત્યાં તમે જોશો તો પાછલા વર્ષોમાં કેટલો વધારો થયો અથવા કેટલો ઘટાડો થયો. નોર્મલી વધારો થતો જાય છે વસ્તીમાં, પણ આ તો વાત કરું છું. તો વધારો ઘટાડો ત્યાં તમે જોઈ શકો છો. યંત્રનો ઘસારો, યંત્ર પર ઘસારાનો દર ગણવાનો હોય, સીધી લીટી અથવા ઘટતી જતી પદ્ધતિ. તો જ્યારે દર વર્ષે મશીનરીની કિંમતમાં અમુક ટકા ઘટતી હોય છે, બરાબર, એ સીધી લીટી અથવા ઘટતી જતી. હવે મિત્રો એક આ ખાસ સમજવા જેવી બાબત છે, તો આને તમે થોડુંક સમજજો. ઝડપી રિકેપ ટેબલ. જુઓ મિત્રો, ઝડપી રિકેપ ટેબલ, આના પર ખાસ ફોકસ કરજો. ઘણીવાર દાખલામાં n શોધવાનું હોય ત્યારે ઘાતાંક મોટો આવે છે. દાખલા તરીકે 2 ની n ઘાત 1024. તો 2 ની કેટલી ઘાત 1024 થાય? આ જુઓ, 2 ની કેટલી ઘાત 1024 થાય? તો તમારે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? 2 ની ઘાત કઈ છે ને, તો 2 ગુણ્યા બરાબર દબાવવાનું. હવે તમે 2 ગુણ્યા બરાબર 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 ક્યાં સુધી દબાવું? તો જ્યાં સુધી ડિસ્પ્લેમાં 1024 ના દેખાય, કેલ્ક્યુલેટરની ડિસ્પ્લેમાં 1024 ન દેખાય ત્યાં સુધી દબાવું. ઓકે, ચલો હવે કેલ્ક્યુલેટરમાં તમે 2 ગુણ્યા બરાબર બરાબર દબાવ્યા, 1024 આવી ગયા. ઘાત કેટલી લખવી? તો તમે ડિસ્પ્લેના કોર્નરમાં જોશો ને ત્યાં ઘાત બતાવશે. પણ એક ખાસ ધ્યાન રાખજો, બધા ધ્યાન આપો મિત્રો, અહીંયા ખાસ પોઈન્ટ છે. વિદ્યાર્થી ઘણા ભૂલ કરે છે અહીંયા. હવે તમે 1024 આવી ગયા, તો ખૂણામાં જે ઘાત દેખાય ને એમાંથી એક ઓછા કરવાના. માની લો કે અહીંયા 2 ગુણ્યા બરાબર બરાબર એમ સ્ટેપ ગણીને એની કિંમત ઝડપથી મેળવી તો શકાય છે, પણ તમે જ્યારે શરૂઆતમાં નજર કરજો, એક ઓછા કેમ? હવે એનું કારણ આપું. તમે તમારા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો, ત્યાં 2 ગુણ્યા બરાબર દબાવો, ખાલી 2 ગુણ્યા બરાબર દબાવો. 4 દેખાયા તમને? ઓકે, હવે ત્યાં ખૂણામાં જુઓ, ડિસ્પ્લેમાં કેટલા બતાવે છે? 3 બતાવશે, 0.3. ડિસ્પ્લેના ખૂણામાં જુઓ, તમે માત્ર 2 ગુણ્યા બરાબર દબાવો, 4 આવશે. હવે તમને ખબર છે નોર્મલી કે 2 ની 2 ઘાત 4 થાય. 2 ની 2 ઘાત કેટલી થાય? 4 થાય. તો ડિસ્પ્લેમાં કેમ 3 બતાવ્યા? તમે 2 ની 2 ઘાત કરી ને, તો ડિસ્પ્લેમાં કેમ 3 બતાવ્યા? તો જ્યારે તમે કેલ્ક્યુલેટરમાં 2 ગુણ્યા બરાબર દબાવશો ને તરત ડિસ્પ્લેમાં 3 બતાવી દે છે કોર્નરમાં. તો પહેલેથી જ એક ઓલરેડી વધી જાય છે. તો ત્યાં તમારે શું કરવું પડશે? હવે જેમ આગળ જોશો બરાબર 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 દબાવતા જશો અને 1024 આવે તો એનથી એક ઓછા ગણવા. કેમ કે પહેલેથી જ એક વધી ગયા છે. તો જ્યારે પણ તમે કોઈની ઘાત લખો અથવા ઘાત કરવાની થાય તો તમારે એક ઓછા ત્યાં સુધી જવું. તમને એમ કે 2 ની 5 ઘાત કરો, તો 2 ગુણ્યા બરાબર બરાબર દબાવશો ને તો તમારે 6 સુધી જવું પડશે. ત્યારે જ એક ઓછા કહેવાશે. 2 ગુણ્યા બરાબર 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 દબાવશો ને, 5 ઘાત કરવી હોય તો ડિસ્પ્લેમાં 6 દેખાવા જોઈએ, તો એ કહેવાશે 5 ઘાત કરી છે એમ. આ ખાસ ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરી જોજો આની. હવે આ એક દાખલા છે, પદ શોધવાના દાખલા. ચલો, પદ શોધવાના દાખલા સામાન્ય રીતે એ અને આર શોધીને કોઈ ચોક્કસ પદ શોધવાનું હોય છે. દાખલો એક ગુણોત્તર શ્રેણીનું ચોથું પદ 24 અને 7મું પદ 192 હોય તો તેનું 10મું પદ શોધો. મિત્રો જુઓ, તમને અહીંયા ચોથું પદ એટલે T4 24 આપેલા છે, 7મું પદ T7 192 આપેલા છે, 10મું પદ T10 શોધો. અહીંયા સરવાળાની વાત નથી, સરવાળો હોય તો S આવે.
આવા દાખલા મોટું પદ જે છે હોય એને અંશમાં મૂકવાનું અને નાનું પદ હોય એને છેદમાં મૂકવાનું. ત્યાંથી તમને આરની કિંમત મળશે એ આર પાછું T4ના સૂત્રમાં મૂકવાના, આરની કિંમત અને Tnની કિંમત મૂકશો અને ત્યાંથી તમને એ મળશે. એ આર મળી જાય પછી આ સૂત્રમાં તમારે એ આરની 10 - 1 એટલે 9 ઘાત. આર તમને ભાગાકાર કરવાથી મળશે, એ તમને આ સૂત્રમાંથી મળશે. તો પહેલું સ્ટેપ ભાગાકાર કરવો, મોટું પદ ઉપર મૂકવું, નાનું પદ નીચે મૂકવું, ત્યાંથી તમને આર મળશે. બીજા સ્ટેપમાં T4ના સૂત્રમાં કિંમત મૂકવાની આરની અને Tnની, એટલે ત્યાંથી તમને એ મળશે. એ અને આર મળી ગયો અને ત્યાં લાસ્ટમાં તમે T10 શોધી શકશો. સરવાળાના દાખલા SN આધારિત. પરીક્ષામાં ઘણીવાર એવા દાખલા પૂછાય છે જેમાં SN આપેલો હોય અને n શોધવાનો હોય. 2, 6, 8 કેટલા પદોનો સરવાળો. જુઓ અહીંયા સરવાળાની વાત કરી છે. સરવાળો હોય તો ત્યાં SN આવે. તો SN બરાબર 242 આપી દીધા છે. પ્રથમ પદ એ બરાબર 2, સામાન્ય ગુણોત્તર R બરાબર બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. જોઈ લો, એ આપી દીધો છે 2, R મળી ગયા, SN આપી દીધો છે, શોધવાનો શું છે n. તો આવા n દાખલા વાળા શોધવાવાળા SN, સરવાળો હોય SN, ખાલી જગ્યામાં પદ હોય Tn. 3 ક્રમિક પદોનો સરવાળો વિશિષ્ટ. તો હમણાં જ વાત કરી 3 અથવા 4 ના ગુણાંકમાં પૂછાશે. એક ગુણક શ્રેણીમાં 3 ક્રમિક પદોનો ગુણાકાર 27, સરવાળો 13 હોય તો તે પદો શોધો. તો સૌથી પહેલા ગુણાકાર કરવો. 3 ક્રમિક પદો કયા હમણાં લખાયા, A/R, A અને AR. આ 3 ક્રમિક પદો આપણે વાપરીશું. પહેલા ગુણાકાર કરવાનો, ગુણાકાર કરવાથી R ઉડી જશે, એની 3 ઘાત વધશે એટલે ત્યાંથી તમને એ મળશે. પછી સરવાળો કરવાનો, સરવાળામાં એની કિંમત મૂકી દેવાની અને સાદુરૂપ આપશો ત્યાંથી તમને R મળશે. R ની 2 કિંમતો મળશે, પછી આમાં મૂકવાની વારાફરતી. પરીક્ષા માટે હોટ ટોપિક્સ જે MCQ માટે પૂછાય છે, પદની કિંમત શૂન્ય હોઈ શકે ના. પદની કિંમત શૂન્ય હોઈ શકે ના. ગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ ક્યારે શૂન્ય ન હોઈ શકે. બીજું, સામાન્ય ગુણોત્તર R ઋણ હોય તો શ્રેણીના પદોના ચિહ્નો પ્લસ માઇનસ એકાંતરે ઋણ શ્રેણી, આગળ વાત કરી મેં, પ્લસ માઇનસ એકાંતરે બદલાશે. Tn અને SN વચ્ચેનો સંબંધ, Tn અને SN વચ્ચેનો સંબંધ એક આ સૂત્ર યાદ રાખજો. કયું સૂત્ર છે તો જોઈ લો, Tn - SN - 1. આ યાદ રાખજો, Tn - SN - 1. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિભાગ A, વિભાગ B, C, D બધા જ દાખલા આપણે જોઈશું. અત્યાર સુધી આપણે વિભાગ એની શરૂઆત કરીશું, પણ અત્યાર સુધી આપણે રિવિઝન કરી લીધું. આ ખાસ એવું લાગે તો વિડીયો ફરીથી ચેક કરી લેજો, ફરીથી વિડીયો જોઈ લેજો. અને આની હું તમને અનમોલ એજ્યુકેશન હબના એપની અંદર આની PPT પણ મૂકી દઈશ અને આનો દાખલો પણ આવી જશે, આના વિડીયો પણ આવી જશે. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ટાઈમ જોશું.